આ ગોપિયારે લફડા કરવા ગયો તો, તારી મીનાક્ષી હારે લફડા કરવા ગયો તો, કેમ યા તને તારી બાયડીની દયા નહોતી આવતી? અને તે તો તારી બાયડી હારે હે વિધિ અરોરા જે પંજાબી હતી દીકરી, સોફ્ટવેર એન્જિનિયર સાથે તો હવે ભાઈઓ ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલનો વિવાદ વિશે મિત્રો અત્યારે શું નવા ખુલાસાઓ થયા છે? જે આ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક અત્યારે કીર્તિ પટેલ સહી સોશિયલ મીડિયાની અંદર ખજૂરભાઈનું નામ સહી બદનામ કરી રહી છે. આના વિશે મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તો જે પણ લોકો આપણે ચેનલની અંદર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભાઈઓ તમારે ભૂલવાનું નથી, જેથી મિત્રો આપણે ચેનલના તમામ સૌથી પહેલા વિડીયો તમને જોવા મળી જાય. હવે ભાઈઓ વાત કરીએ તો ખજૂરભાઈ, તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ઘણા બધા લોકો તેને ભગવાન માને છે, છતાં મિત્રો વાત કરીએ તો અત્યારે અમુક લોકો છે તેનો વિરોધ કરે છે. આ વિરોધ વિશે વાત કરીએ તો જે રીતે કીર્તિ પટેલ, તમને લોકોને ખબર છે કે જ્યાં પણ વિવાદ હોય ત્યાં મિત્રો તેની એન્ટ્રી થઈ જ જાય છે. તેમાં જ મિત્રો વાત કરીએ તો ખજૂરભાઈના અત્યારે નવા મિત્રો ખુલાસાઓ કીર્તિ પટેલ કરે છે. આની અંદર કેટલા હાસા કેટલા ખોટા એ તો અત્યાર સુધી મિત્રો ખબર નથી પડી રહી, પરંતુ ભાઈઓ આવનારા ટાઈમમાં આપણને એ પણ ખબર પડી જશે કે કીર્તિબેન પટેલ અત્યાર સુધી આ બધા ખુલાસાઓ કર્યા છે તેની અંદર કેટલા હાસા છે. કારણ કે આ ખુલાસાની અંદર ક્યાંક ને ક્યાંક ખજૂરભાઈનું અત્યારે નામ એટલું બધું ખરાબ થઈ રહ્યું છે ને, જે આ મિત્રો વાત કરીએ તો ગરીબના મિત્રો વાત કરીએ તો ભગવાન એવા ખજૂરભાઈને અત્યારે ગુજરાતની અંદર કોણ લોકો સપોર્ટ નથી કરતા. પરંતુ મિત્રો વાત કરીએ તો સત્ય અત્યારે કીર્તિ પટેલ છે એ ખુલ્લેઆમ ખજૂરભાઈ છે તેનો વિરોધ કરે છે. આપણા તરફથી ભાઈ ખજૂરભાઈને ફૂલ સપોર્ટ છે અને ખજૂરભાઈ ગુજરાતની અંદર કેવું સારું એવું નામ છે, છતાં મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો છે, એમાંથી એક કીર્તિ પટેલ તે મિત્રો ખજૂરભાઈનો વિવાદ કરે છે. હવે આ વિવાદ વિશે તમારું શું કહેવું છે? તમારી રાય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ.